ખેડાના રસિકપુરા પાસેના સાબરમતી નદી બ્રિજ પર બોલાચાલી થઈ હતી। પોલીસ અને બાઇક ચાલક યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બ્રિજ પર નદીના પાણી જોવા ઉભેલા લોકોને હટાવતા બબાલ થઈ હતી। યુવકનો મોબાઈલ પોલીસે લઈ લેતા મામલો વધારે બીચક્યો હતો। બ્રિજ પર બોલાચાલીના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંડીતુર બની છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। રસિકપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીના દ્રશ્યો છે। જે રીતે ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે સ્થાનિક નાગરિકો કે રોડ પરથી પસાર થતા નાગરિકોને પોલીસ ખસેડી રહી છે। ઘણા લોકો જે પુલ છે તેની ઉપર ઉભા રહી રહ્યા હતા, તેમને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોને પોલીસ સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો યુવકનો મોબાઈલ પોલીસે લઈ લેતા મામલો વધારે બીચક્યો હતો। પોલીસ અને બાઇક સવાર આમને સામને આવ્યા હતા। બ્રિજ પર બોલાચાલીના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। તો બ્રિજ પર નદીનું પાણી જોવા ઉમટ્યા હતા મોટા ભાગના લોકો, અને તેને લઈને જ પોલીસ દ્વારા તમામ લોકોને હટાવવામાં આવી રહ્યા હતા।